વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 4ના દાખલાઓ જોયા, જે તમને આઈ એમ શ્યોર આવડી ગયા હશે. બાકીના જે ચેપ્ટરો છે, જે વિભાગના વિડીયોઝ છે, ડિસ્ક્રિપ્શનમાં તમને મળી જશે. આ વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ નંબર 6ના દાખલાઓ. તમને બહુ મજા આવશે અને તમને બધું આવડી પણ જશે. તો ધ્યાનથી વિડીયો જોજો. ઓકે, ખાલી એક કામ કરવાનું ના ભૂલતા, જોડે ચોપડો પેન લઈને બેસજો અને બધા દાખલા જાતે ગણજો, જેથી તમને આવડી જાય. ઓકે, મારું નામ છે જીગર જોશી અને તમે જોઈ રહ્યા છો આનંદ એજ્યુકેશન. ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. તો જો પહેલો દાખલો જોઈએ, ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે. કોટિકોણ મતલબ 90 અંશ, રાઈટ. ખૂણો એ જેમ ખૂણો બી 2:3 છે. તો લખી દઈએ ખૂણો એ જેમ ખૂણો બી બરાબર 2:3. આપણે ખૂણો એ અને બી શોધવાનો છે અને ખૂણો એ અને ખૂણો બી કોટિકોણ છે, માટે શું થાય? બંનેનો સરવાળો 90 અંશ થાય. ઓકે, કોટિકોણ છે. શું છે? કોટિકોણ, રાઈટ. તો હવે જુઓ, જ્યારે તમને બે ખૂણાઓનો ગુણોત્તર આપેલો હોય, એ જેમ બી જેવી રીતે આપેલો છે અહીંયા, અને જ્યારે બંનેનો સરવાળો આપેલો હોય, તો તમે આ ટેકનિક જે હું તમને રીત શીખવાડવાનું છે એ રીતે તમે દાખલા ગણીશો. ઘણા બધા જો આવશે આમાં. તો એ દાખલા પહેલાં જાતે ટ્રાય કરજો વિડીયો પોઝ કરીને. તો ચલો, ખૂણો એ શોધવો છે અમારે. તો પહેલાં ખૂણો એ સામે શું છે? 2 છે અને બીની સામે 3. તો પહેલાં 2 લખવાના અંશમાં, છેદમાં આ બંનેનો સરવાળો 2 ને 3 5, રાઈટ. હવે 5 ગુણ્યા સરવાળો કેટલો હતો? 90 અંશ હતો, તો ગુણ્યા 90. હવે 18 પંચું 90 બરાબર, 18 પંચું 90 એટલે 5 5 ઉડી 18 ગુણ્યા 2 એટલે 36. તો ખૂણો એ બરાબર શું આવશે? 36 અંશ. ખૂણો એ આપણને મળી ગયો, રાઈટ. હવે આપણે શોધવાનો છે ખૂણો બી. તો ખૂણો બી પણ તમને આવડે. ખૂણો બીની સામે શું છે? 3 છે. તો 3 ભાગ્યા બંનેનો સરવાળો 5 ગુણ્યા 90. 18 પંચા 90. હવે તો ઇઝી આવડી જાય. 18 તરી 54. તો ખૂણો એ બરાબર 36 અંશ અને ખૂણો બી બરાબર 54 અંશ મળે. ઓકે, તો એકદમ ઇઝી હતો અને આઈ એમ શ્યોર તમને દાખલો આવડી ગયો હશે. હવે બીજો દાખલો જોઈએ. બીજા દાખલો પણ એવો ને એવો જ છે. તમને જોઈને એવું લાગશે કંઈક અલગ છે, પણ અલગ નથી. કેમ? જુઓ તમે, આ શું છે? રેખિક જોડના ખૂણા. અને તમને ગુણોત્તર કેટલો આપેલો? AOB જેમ ખૂણો BOC બરાબર 3:2, રાઈટ. હવે ખૂણો AOB વત્તા ખૂણો BOC બરાબર શું થાય? 180 અંશ. કેમ? રૈખિક જોડ. ઓકે, હવે જુઓ, હવે ખૂણો AOB શોધવો છે. તો AOBની સામે શું છે? 3 છે. છેદમાં શું આવશે? 3 ને 2 5 ગુણ્યા બંનેનો સરવાળો એટલે 180. હવે અહીંયા શું આવશે? 180 ભાગ્યા 5 કરી જુઓ. ચલો જલ્દીથી કરી લઈએ. 5 તરી 15, 3 આવશે, 5 6 30, મતલબ 36 આવશે. તો 36 ગુણ્યા 5 એટલે 5 5 ઉડી ગયા. હવે 3 ગુણ્યા 36, તો 6 તરી 18, વધી પડી 1, 3 તરી 9 ને 1 10 એટલે 108. ખૂણો AOC કેટલો મળશે? AOB કેટલો મળશે? 108 અંશ. બરાબર, AOB મળી ગયા. કેટલો સિમ્પલ હતો દાખલો, હતો ને સિમ્પલ. ચલો હવે BOC. હવે ખૂણો BOC બરાબર, BOCની સામે શું છે? 2 છે. તો 2 ભાગ્યા 5 ગુણ્યા 180 અંશ. હવે 180 ઉડશે એટલે 36 પંચું 180 એટલે 5 5 ઉડી ગયા. 36 દુ 72 અંશ. તો લખી દઈએ છેલ્લે કે ભાઈ ખૂણો AOB બરાબર 108 અંશ અને ખૂણો BOC બરાબર 72 અંશ મળે. ઓકે, જવાબ મળી ગયો છે. એકદમ સિમ્પલ હતો દાખલો, સેમ રીત હતી. હજુ જુઓ, તમારી પ્રેક્ટિસ થઈ જશે આમાં. બરાબર, આમાં જો થોડું અલગ છે. રેખાઓ PQ અને RS પરસ્પર ઓમાં છેદાય છે. ચલો છેદાઈ દઈએ પહેલાં. ચલો, આ PQ છે ધારો કે PQ અને આ RS. ઓકે, ચલો હવે આ O બિંદુએ છેદ્યા. હવે ખૂણો POR એટલે આ તમને શું આપેલું છે? 55 અંશ. ખૂણો QOS એટલે કે આ 2x - 5 આપેલા છે, રાઈટ. હવે આ શું બન્યા? આ બન્યા અભિકોણ. શું બન્યા? અભિકોણ. જ્યારે બે રેખાઓ છેદે એકબીજાને, તો જે સામસામેની જોડ બને, અહીંયા POR અને QOS અભિકોણની જોડ છે. બીજું QOR અને POS એ પણ અભિકોણની જોડ છે. તો અહીં ખૂણો POR અને ખૂણો QOS અભિકોણ છે. આકૃતિ થોડી સાઈડમાં લઈ લઈએ.
ઓકે, એક જ સેકન્ડ. ત્યાં સુધી તમે જો વિડીયોને હજુ લાઈક નથી કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી કરી લો. આટલી મહેનત કરતા હોય તમારા સર, બરાબર, એમ તો તમારો ફ્રેન્ડ જેવો જ છું, તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો. કારણ કે મોટિવેશન મળે અને હજુ તો ધોરણ 10માં તમે આવશે એટલે તમને બહુ બધા વિડીયો મળશે, બરાબર. અભિકોણ છે માટે ખૂણો POR બરાબર શું થાય? ખૂણો QOS અથવા QOS બરાબર POR, રાઈટ. તો ખૂણો POR કેટલા હતા? 55 અંશ હતા. QOS કેટલા હતા? 2x - 5, રાઈટ. અંશ કરી દીધા. હવે 2x - 5ને હું આ બાજુ લખું તો 5 બીજી બાજુ જશે એટલે 55 + 5 આપણે આવી રીતે લખી શકીએ, રાઈટ. 2x બરાબર 60, તો x બરાબર કેટલા આવશે? 60/2. 60/2 એટલે કેટલા થશે? 30. તો x બરાબર 30 અંશ. હતો ઇઝી દાખલો, રાઈટ. ત્યારબાદ નેક્સ્ટ, ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? ખૂણો P + ખૂણો Q લખવું તો આપણે લાઈન પણ લખી શકીએ. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે માટે ખૂણો P + ખૂણો Q બરાબર 180 અંશ થાય, રાઈટ. તો ખૂણો P કેટલા હતા? 4x + 20, તો લખી દઈએ 4x + 20 અંશ. ખૂણો Q કેટલા હતા? 7x - 5 અંશ બરાબર 180 અંશ. 4x ને 7x કેટલા થાય? 11x બરાબર 20 - 5 એટલે +15 અંશ આવશે બરાબર 180 અંશ. હવે જુઓ 11x હું કરતા બનાવું તો 11x બરાબર શું આવશે? 180 - 15 અંશ. આ 15 અહીંયા જશે. હવે 11x બરાબર 180માંથી 15 જાય તો કેટલા વધે? 165. કેટલા વધે? 165 અંશ. તો x બરાબર કેટલા આવશે? 165/11. તો x બરાબર હવે 165/11 કરી 11 × 11, 5 વધ્યા 55, 11 × 5 = 55. મતલબ કેટલા મળ્યા? અહીંયા શેષ 0 આવશે, 15 મળ્યા. હવે x મળી ગયો આપણને. આપણે શું શોધવાનું છે? ખૂણો P અને ખૂણો Q. તો ખૂણો P બરાબર કેટલા છે? 4x + 20. તો ખૂણો P બરાબર 4x + 20 અંશ. હવે xની જગ્યાએ કેટલા મૂકીશું? 15 + 20, 15 × 4 = 60, 60 + 20 એટલે 80 અંશ. આપણને મળશે ખૂણો P. હવે ખૂણો Q શોધવાનો છે. તો ખૂણો Q બરાબર કેટલા છે? 7x - 5, 7x - 5. તો xની જગ્યાએ 15 મૂકી દીધું, -5, 15 × 105 - 5 એટલે કે 100 અંશ મળશે. તો ખૂણો Q અને ખૂણો P મળી ગયા. છેલ્લે લખી દઈશું ખૂણો P બરાબર 80 અંશ અને ખૂણો Q બરાબર 100 અંશ મળે. ઓકે, એકદમ ઇઝી હતો, રાઈટ. હવે જોઈએ નેક્સ્ટ દાખલો. તો ફરી એવો જ દાખલો છે. ખૂણો ABC અને ખૂણો ABD રૈખિક જોડ રચે છે. હવે રૈખિક જોડ રચતા હોય તો ખૂણો ABC અને ખૂણો ABD એટલે બંનેનો સરવાળો 180 થાય. ડાયરેક્ટ લખી દઈએ આપણે. કેટલો થશે? 180 અંશ. કેમ? રૈખિક જોડ. ઓકે, એકદમ સિમ્પલ. હવે ABC કેટલા છે? 2x + 10. તો 2x + 10. ABD કેટલા છે? 8x - 30 બરાબર 180 અંશ થશે. 2x ને 8x એટલે 10x, 10 - 30 એટલે -20 બરાબર 180. હવે -20 છે એ આ બાજુ જાય તો +20 થશે. તો 10x બરાબર 180 + 20. હવે 180 + 20 કેટલા થાય? 200, રાઈટ. તો x બરાબર 200/10 એટલે કેટલા મળશે? 20 મળશે, રાઈટ. તો હવે આપણે શું શોધવાનું છે? ખૂણો ABC અને ખૂણો ABD. તો ખૂણો ABC બરાબર કેટલા છે? 2x + 10. તો 2x + 10 અંશ. xની જગ્યાએ મૂકો 20 + 10. તો 20 × 40 + 10 એટલે મળશે 50 અંશ. તો ખૂણો ABC આપણને મળી ગયો 50 અંશ. ઓકે, એકદમ ઇઝી દાખલો હતો. હવે ખૂણો ABD શોધી લઈએ. તો ખૂણો ABD બરાબર શું છે? 8x - 30. ખૂણો ABD બરાબર 8x - 30 અંશ. તો x બરાબર કેટલા મૂકવાના? અહીંયા 20 મૂકવાના છે, -30. હવે 8 × 2 = 16, 160 - 30 130 અંશ.
બરાબર. ખૂણો ABD કેટલો મળ્યો? 130 અંશ. તો એકદમ ઇઝી હતો. ખૂણો ABC આપણને મળ્યા 50 અંશ અને ખૂણો ABD મળ્યો આપણને 130 અંશ મળે. તમારે શું કરવાનું ખબર છે? જો તમને એવું લાગતું હોય કે તમે કન્ફર્મ એમ સાચો દાખલો ગણ્યો છે તો તમારે છેલ્લે આવું લખવાનું, નીચે લીટી કરવાની. અને જો ખબર ના હોય તો નહીં કરવાનું. બરાબર. એટલે સર શું, જો તમને લાગતું ના સાચો જ છે તો તમે સર તરત આ માર્ક્સ મતલબ આ જોશે લાઈન અને પછી તરત એમ માર્ક્સ તમને મળી જશે. રાઈટ. એટલે એ ધ્યાનમાં લેજો. હવે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? તો બંનેનો સરળ કેટલો થશે? સેમ દાખલો છે, થોડો ચેન્જ છે. 180. કેમ ભાઈ? પૂરક કોણ. ચલો P કેટલા છે? ખૂણો Q -40 વત્તા ખૂણો Q બરાબર 180 અંશ. ખૂણો Q વત્તા ખૂણો Q એટલે 2 ગુણ્યા ખૂણો Q -40 અંશ બરાબર 180. ઓકે. આ 40 આ બાજુ જાય તો 2 ગુણ્યા ખૂણો Q બરાબર 180 વત્તા 40 એટલે આવશે 220. તો 2Q બરાબર 220. તો ખૂણો Q બરાબર 220 ભાગ્યા 2 એટલે 11 દુ 22 એટલે 110 અંશ મળશે. ખૂણો Q કેટલો મળશે? 110 અંશ. રાઈટ. હવે ખૂણો P શોધવાનો. ખૂણો P શોધો કેટલો સહેલો છે? Q -40 કરવાના છે. તો ખૂણો P બરાબર ખૂણો Q -40 110 અંશ -40 અંશ એટલે મળશે 70 અંશ. ખૂણો P મળી ગયો. તો ખૂણો P બરાબર 70 મળે ને આપણને, 70 અંશ અને ખૂણો Q બરાબર 110 અંશ મળે. સહેલો તો દાખલો આપણને સેમ જ મેથડ આપણે યુઝ કરી છે. બરાબર. હવે જો આપણે અહીંયા કોટી કોણ કહી દીધું, મતલબ છે બધા સેમ ટાઈપ જ. આઈ ડોન્ટ નો કે આટલા બધા દાખલા આપવાનો શું મતલબ હતો. બરાબર. બાકી સેમ રીતના દાખલાઓ છે. તમે જાતે, મારા મતે તો તમારો વિડીયો પોઝ કરીને એક દાખલો જાતે પણ ટ્રાય કરવો જોઈએ. તમને કદાચ આવડી જ જશે. હવે જો ખૂણો B વત્તા ખૂણો B કેટલા થશે? 2 ગુણ્યા ખૂણો B 90 અંશ. આ 20 પેલી બાજુ એટલે -20 થઈ જશે. તો 2 ગુણ્યા ખૂણો B બરાબર 70 અંશ. તો ખૂણો B બરાબર કેટલા આવે? 70 અંશ ભાગ્યા 2 એટલે 35 દુ 70 એટલે મળે 35 અંશ. હવે ખૂણો B તો મળી ગયો. ખૂણો A શોધી લઈએ. તો ખૂણો A બરાબર ખૂણો B વત્તા 20 અંશ. B કેટલા મળે આપણને? 35 અંશ મળે ને. તો 35 અંશ વત્તા 20 એટલે 55 અંશ. તો છેલ્લે લખી દઈશું ખૂણો A બરાબર 55 અને ખૂણો B બરાબર 35 અંશ મળે. આ તો સહેલો દાખલો. રાઈટ. બરાબર. ચલો હવે 8મો જોઈએ. આ કંઈક થોડું અલગ છે. ખૂણો ABD અને ખૂણો DBC આસનના કોણ છે, એટલે જોડે જોડે આવેલા છે. બરાબર. મતલબ કેવી રીતે આપણે આકૃતિ દોરવી હોય તો એક જ સેકન્ડ. A B D. રાઈટ. આ B, આ B, આ A અને આ D. ABD અને DBC એટલે DBC. આ રીતનું કંઈક હશે. બરાબર. આવી આકૃતિ થશે. આ ABD છે, આ DBC છે. ABD કેટલા છે? 1.5x. અને DBC કેટલા છે? 2x અંશ. હવે ABC આખા શું છે? 70 અંશ. શું છે? 70 અંશ. હવે આસન કોણ છે? બરાબર. તો ABC અહીં ખૂણો ABD વત્તા ખૂણો DBC બરાબર કેટલા થાય? ખૂણો ABC. ઓકે. સિમ્પલ. ABD વત્તા DBC બરાબર ABC. ABD કેટલા છે? 1.5x. DBC કેટલા છે? 2x અંશ. અને ABC કેટલા મળશે? 70 અંશ. આવું કેમ લખી શકીએ? કારણ કે આસન કોણ છે એટલા માટે. રાઈટ. હવે 1.5 અને 2 એટલે કેટલા થશે? 3.5x અંશ બરાબર 70 અંશ. 3.5 જશે છેદમાં તો x બરાબર કેટલા મળશે? 70 ભાગ્યા 3.5. હવે જો 70 છે, 3.5 લખાય 35 ભાગ્યા 10. હવે આ 10 છેદમાં છે એનું ડાયરેક્ટલી ઉપર લખી શકું આવી રીતે. 35 દુ 70. હવે 2 ગુણ્યા 10 એટલે કેટલા મળશે? 20 અંશ. તો x મળી ગયા 20. હવે આપણે ખૂણો ABD શોધવાનો છે. એકદમ સહેલો છે. ખૂણો ABD બરાબર કેટલા છે? 1.5x. 1.5x. xની જગ્યાએ કેટલા મૂકવાના? 20. 1.5 ગુણ્યા 20. હવે 15 દુ 30 અને અહીંયા
0 નીકળી જશે, એટલે જે આ પોઈન્ટ છે નીકળી જશે, એટલે 30 અંશ જ આવશે. કેવી રીતે? જો 15 એટલે 10, 15 ભાગે 10 લખાય, 1.5 એટલે હવે 0 0 ઉડી ગયા, 15 દુ 30, તો ABD મળી ગયો 30 અંશ. સેમ વેમાં BDC કેટલો થશે? DBC કેટલો થશે? 2x અંશ. તો DBC બરાબર 2x, તો 2 ગુણ્યા 20 એટલે મળશે 40 અંશ. તો અહીં ખૂણો ABD બરાબર 30 અને ખૂણો DBC બરાબર 40 અંશ મળે છે ને? સહેલો દાખલો મળી ગયો બરાબર. હવે જોઈએ 9મો દાખલો. ફરી એવો ને એવો દાખલો. ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે? બરાબર. આ તો તમે એકવાર વિડીયો પોઝ કરીને લખો જાતે. હવે ખૂણો P કેટલા છે? 11Q. તો 11 ખૂણો Q લખી દીધા. ખૂણો Q બરાબર 180 અંશ. હવે 11Q અને 12Q એટલે મતલબ 1Q એટલે 12Q થશે. 12 ગુણ્યા ખૂણો Q, 12 જશે છેદમાં. હવે 180 ભાગ્યા 12 કરીએ. 12 એકા 12, અહીંયા 6 આવશે 60, 12 પંચું 60. આવા દાખલા છે ને એમાં મોટા ભાગે પોઈન્ટવાળું નહીં આવે જવાબ. મતલબ અહીંયા Q કેવો મળ્યો? પોઈન્ટમાં ના મળ્યો ને તો કેટલો મળશે? 15 આવશે. તો ખૂણો Q કેટલો મળ્યો? 15 અંશ બરાબર. ઓકે. હવે ખૂણો P શોધવો છે. તો ખૂણો P બરાબર શું છે? 11 ગુણ્યા ખૂણો Q એટલે 11 ગુણ્યા 15. હવે 11 ગુણ્યા 15 કરશો એટલે કેટલા મળશે? 11 ગુણ્યા 10 એટલે 150 અને વત્તા 15 કરી દો એટલે 165 અંશ. તો ખૂણો P મળી ગયો. તો ખૂણો P બરાબર 165 અને ખૂણો Q 15 અંશ મળે બરાબર. એકદમ ઇઝી દાખલો હતો. આઈ એમ શ્યોર આવડી ગયો હશે. હવે 10મો દાખલો. AB અને CD, AB ચાલો અને CD, અને AB કહી દઈએ અને CD કહી દઈએ. બંને છેદે છે P બિંદુમાં, આને કહીએ P બિંદુ. APC 2x + 30 છે અને BPD અભિકોણવાળો આવ્યો દાખલો આ 20 છે. તો APC અને BPD શોધો. હવે ખૂણો APC અને ખૂણો BPD બંને સરખા જ થાય તો લખી દે ખૂણો BPD. કેમ ભાઈ? કારણ કે અભિકોણ શું છે? અભિકોણની જોડ. હવે APC કેટલા હતા? 2x + 30, તો લખી દઈએ 2x + 30 અંશ. BPD કેટલા છે? 4x - 20 અંશ. હવે 4xને આ બાજુ લઈ જઈએ અને 30ને આ બાજુ લઈ જઈએ, રાઈટ? તો 2x - 4x -20 હતા તો -20, આ વત્તા 30 આ બાજુ જાય તો -30 થઈ જશે. હવે 2x - 4x એટલે -2x, -20 - 30 એટલે -50. હવે બંને માઇનસ માઇનસ કેન્સલ આઉટ થઈ જાય એટલે પ્લસ થઈ જશે. x બરાબર 50 ભાગ્યા 2, 25 દુ 50 એટલે x બરાબર મળશે 25 અંશ. હવે તમારે શોધવું શું છે? APC અને BPD. તો ચલો APC બરાબર શું છે? 2x + 30, તો 2x + 30, xની જગ્યાએ મૂકીશું 25 + 30, 25 દુ 50 વત્તા 30 એટલે 50 અને 30 મળશે 80 અંશ. તો ખૂણો APC બરાબર કેટલા મળ્યા? 80 અંશ. હવે આપણે શોધીએ ખૂણો BPD. તો ખૂણો BPD બરાબર કેટલા છે ભાઈ? 4x - 20, તો 4x - 20, xની જગ્યાએ મૂકીશું આપણે 25 - 20, 25 ચોક 100, 20 જશે એટલે 80 અંશ. તો ખૂણો BPD કેટલા મળ્યા? 80 અંશ. તો અહીં ખૂણો APC બરાબર 80 અંશ અને ખૂણો BPD બરાબર પણ શું મળ્યા? વિચારો બંને સમાન જ છે. કેમ? એમ તો શોધવાની જરૂર ના પડે, બંને સરખા જ છે, રાઈટ? એટલે અભિકોણ આપણે કહી શકીએ ભાઈ બંને સરખા જ છે એટલે ખૂણો APC બરાબર ખૂણો BPD. આ સ્ટેપ આપણે ના કર્યું ને તો એ ચાલે, સમજ્યા? ધારો કે આની જગ્યાએ ડાયરેક્ટ અહીંયા લખું તો લખી શકીએ કારણ કે ભાઈ અભિકોણ છે એટલે બંને સમાન જ મળશે. હવે 11મો દાખલો છે બરાબર, લાસ્ટ દાખલો આનો. ખૂણો P વત્તા ભાઈ ખૂણો Q કેટલા થશે? અહીંયા કોટી કોણ થશે એટલે 90 અંશ આવશે. ખૂણો P ની જગ્યાએ શું મૂકીશું? 3x + 15. ખૂણો Q કેટલા મૂકીશું? x + 7 અંશ બરાબર 90 અંશ. હવે 3x + x કેટલા મળશે? 4x. 15 ને 7 કેટલા મળે? 22. 4x બરાબર 90 - 22. 90માંથી 22 છે તો કેટલા આવે? બોલો. ઓકે,
આઈ થિંક 68 મળશે, રાઈટ. હવે એક્સ બરાબર 68 ભાગ્યા 4, 17 ચોક 68, એટલે એક્સ બરાબર કેટલા મળ્યા? 17 અંશ. હવે મિત્રો આપણને એક્સ તો મળી ગયા, એક્સ બરાબર 17 અંશ, બરાબર. હવે આપણે શોધવાનું છે ખૂણો પી અને ખૂણો ક્યુ. તો ખૂણો પી બરાબર શું છે? 3x વત્તા 15 અંશ. હવે એક્સની જગ્યાએ મૂકી દઈએ 17, 17 તારી 51 વત્તા 15. હવે 51 ને 15 કેટલા થાય? 66 અંશ થશે. તો એક્સ મળી, ખૂણો પી આપણને મળી ગયો, રાઈટ. હવે ખૂણો ક્યુ શોધીશું. ખૂણો ક્યુ કેટલો છે? એક્સ વત્તા 7 છે. તો એક્સ કેટલા છે? 17 છે વત્તા 7. 17 ને 7 કેટલા થશે? 24 અંશ થશે. તો ખૂણો ક્યુ આપણને મળી ગયો. તો ખૂણો પી બરાબર 66 અંશ અને ખૂણો ક્યુ બરાબર 24 અંશ મળે. ઓકે, તો દરેક મિત્રો આ વિડીયોમાં આપણે ટોટલ 11 દાખલાઓ જોયા. આઈ એમ શ્યોર તમને આ વિડીયો બહુ જ ગમ્યો હશે અને તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. જો ખરેખર તમને હેલ્પફુલ થયો તો વિડીયો લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.